Hello, dear students. Welcome again. Good morning, all of you. ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. એમાં ચેપ્ટર 2 લેક્ચર નંબર 2. લાસ્ટ લેક્ચરમાં આપણે બધી બેઝિક ઇન્ફોર્મેશન, પ્રાઇમરી ઇન્ફોર્મેશન મેળવેલી હતી. ચાલો એસઆઈ પદ્ધતિ વિશે આપણે વાત કરેલી હતી. ઈસવીસન 1971માં ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર આ સંસ્થાનું માપ છે તોલ માપની જે સંસ્થા હોય એનું નામ છે. કાલે આપણે વાત કરેલી હતી, બરાબર ને. 1971માં આ સંસ્થા ક્યાં આવેલી છે? ફ્રાન્સના કયા સિટીમાં? પેરિસમાં. 1971માં આ સંસ્થાએ બધા વૈજ્ઞાનિકોને ભેગા કર્યા અને આપણે જોયું હતું ભાઈ CGS છે, FPS છે, MKS છે, જુદી જુદી જે પદ્ધતિઓ છે, બરાબર, એમાં જુદા જુદા દેશોને માપન પદ્ધતિ અલગ અલગ હતી. એને પરિણામે સો મેની પ્રોબ્લેમ્સ આર ક્રિએટ. તો આ બધાએ નક્કી કર્યું કે ભાઈ બધા દેશો એક જ પદ્ધતિ સ્વીકારે અને પદ્ધતિનું નામ શું રાખ્યું? એસઆઈ પદ્ધતિ. એસઆઈ પદ્ધતિને સિસ્ટમ ઇન્ટરનેશનલ કહેવાય. શું કહેવાય? સિસ્ટમ ઇન્ટરનેશનલ. હવે એસઆઈ પદ્ધતિ છે શું બાળકો? એસઆઈ પદ્ધતિમાં આ લોકોએ અમુક રાશિઓનો સમાવેશ કર્યો. એસઆઈ પદ્ધતિમાં જે રાશિઓનો સમાવેશ કર્યો એ રાશિઓને મૂળભૂત રાશિ કહેવામાં આવે છે અને એ લોકોએ એ રાશિઓના એકમો પણ નક્કી કરી નાખ્યા. એ એકમોને તેના મૂળભૂત એકમ કહેવાય, બરાબર. ચાલો શેના વિશે વાત કરીએ? એસઆઈ પદ્ધતિ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલમાં એસઆઈ પદ્ધતિમાં એને જે રાશિઓનો સમાવેશ કર્યો એને કહેવામાં આવે છે મૂળભૂત રાશિ, બરોબર. બરાબર. ચાલો મૂળભૂત રાશિઓ. મૂળભૂત રાશિના એકમો અને બાળકો એ લોકોએ એ એકમોની સંજ્ઞા પણ નક્કી કરી નાખી. ભાઈ આ એકમને આ સંજ્ઞામાં જ લખવાનો, જે તે સંજ્ઞામાં. સંજ્ઞા બદલવી જોઈએ નહીં, બરાબર. મૂળભૂત રાશિના એકમોની સંજ્ઞા. ચાલો મૂળભૂત રાશિમાં એને પહેલો સમાવેશ કર્યો અંતર અથવા તો લંબાઈ. અંતર લખી શકાય અથવા તો લંબાઈ પણ લખી શકાય. જનરલી બધા લંબાઈ લખે છે, બરોબર. તો અંતર જે છે મૂળભૂત રાશિ છે અને એનો એકમ એ લોકોએ નક્કી કર્યો કે ભાઈ શું રાખવાનો? મીટર. અને એની સંજ્ઞા સ્મોલ m. શું થતું? CGS પદ્ધતિ વાપરતા એ લોકો લંબાઈ સેન્ટીમીટરમાં લેતા
FPS પદ્ધતિ વાપરતા એ લોકો લંબાઈ ફૂટમાં લેતા, બરોબર કે નહીં? શેમાં લેતા? તો કે ફૂટમાં લેતા. એટલે આ લોકોએ નક્કી કરી નાખ્યું ભાઈ લંબાઈ છે, અંતર છે, શેમાં લેવાનું? મીટરમાં. ચાલો બીજું છે દળ. દળનો એકમ નક્કી કરી નાખ્યો કિલોગ્રામ, અને એની સંજ્ઞા પણ જો મીટરનો એકમ સ્મોલ એમ, દળ જે છે કિલોગ્રામ, બરાબર? દળને કહેવાય માસ, કિલોગ્રામની સંજ્ઞા સ્મોલ kg. શું? આ તો ખ્યાલ જ હશે, કિલોગ્રામની સંજ્ઞા શું થાય બાળકો? સ્મોલ kg. ત્રીજી વસ્તુ રાખી એને સમય. શું રાખી ત્રીજી વસ્તુ? સમય. સમય એને કીધો શેમાં માપવાનો? તો કે સેકન્ડમાં. એની સંજ્ઞા શું થશે? સ્મોલ s. શું થશે એની સંજ્ઞા? સ્મોલ s. ચોથું જે થશે ખાલી તાપમાન લખો તો પણ ચાલે, પણ અમુક જગ્યાએ તાપમાન લખે છે, અમુક જગ્યાએ આ રીતે લખ્યું હશે થર્મોડાયનેમિક્સ તાપમાન. થર્મોડાયનેમિક્સ તાપમાન, બરોબર ને? જો થર્મોડાયનેમિક એટલે શું બાળકો? થર્મોડાયનેમિક એટલે શું? ફિઝિક્સની એક શાખા, બરોબર ને? જેવી રીતે તમે જો ગણિતમાં પણ ઘણી બધી શાખા હોય ને, ભૂમિતિ આવે ને બીજ ગણિત આવે ને, બરોબર? એ બધી ગણિતની જુદી જુદી શાખાઓ છે. તો એવી રીતે ફિઝિક્સની બાળકો ઘણી બધી શાખાઓ છે, ફિઝિક્સની ઘણી બધી બ્રાન્ચો છે. માની લ્યો આપણે ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું આ બધા ચેપ્ટર આવશે, એ બધા ચેપ્ટરમાં આપણે વેગ, પ્રવેગ, વેગમાન એ બધા વિશે ભણીશું. તો એને કહેવામાં આવે ગતિશાસ્ત્ર, કાઇનેમેટિક્સ. ફિઝિક્સની એક એવી બ્રાન્ચ કે જે બ્રાન્ચમાં ગતિને લગતો અભ્યાસ કરવામાં આવે. વેગ, પ્રવેગ, વેગમાન, બળ, કાર્ય આ બધું શેમાં આવે? તો કે ગતિશાસ્ત્રમાં, કાઇનેમેટિક્સમાં. સમજાય છે કે નહીં? બરોબર. પછી અવકાશનો અભ્યાસ તમે કરો, ચંદ્રની ગતિ, ચંદ્રનો વેગ, જુદા જુદા ગ્રહો, સૂર્ય વિશે, જુદા ગ્રહો વિશે, જુદા ઉપગ્રહો વિશે, આ બધું આવે અવકાશ વિજ્ઞાન, બરોબર? ફિઝિક્સમાં એને કહેવાય, ઇંગ્લિશમાં બોલે તો સ્પેસ સાયન્સ કહેવાય. શું કહેવામાં બાળકો? સ્પેસ સાયન્સ, અવકાશ વિજ્ઞાન કહેવામાં આવે, બરોબર? પ્રવાહી ઉપર તમે અભ્યાસ કરો, બધું આપણે આવશે. પ્રવાહી ઉપર તમે અભ્યાસ કરો, જુદા જુદા પ્રવાહી ઉપર, એને કહેવામાં આવે ફ્લુઇડ મેકેનિક્સ, તરલ શાસ્ત્ર. શું કહેવામાં આવે? તરલ શાસ્ત્ર. કોઈ પણ સર્કિટ છે, સર્કિટમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, સર્કિટનો કેટલો અવરોધ છે, સર્કિટના કેટલા વોલ્ટેજ છે, બરોબર? આ બધું પણ તમે ભણી ગયા છો, બેઝિક બધી વસ્તુ, અવરોધ ને, વિદ્યુત પ્રવાહ ને, વોલ્ટેજ ને, વિદ્યુત ભાર ને, બરોબર? આ જે શાખામાં અભ્યાસ કરવામાં આવે એને કહેવાય ઇલેક્ટ્રોનિક્સ કહેવાય. શું કહેવાય? ને ઇલેક્ટ્રોનિક્સ, વિદ્યુત શાસ્ત્ર કહેવાય. તો એવી રીતે થર્મોડાયનેમિક્સ એટલે શું? થર્મોડાયનેમિક્સ એટલે શું? ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા કે જે શાખામાં પદાર્થની ઉષ્મા, ઉર્જા, પદાર્થ પાસે કેટલી એનર્જી છે, પદાર્થ કેટલી એનર્જી મેળવે છે, કેટલી એનર્જી ગુમાવે છે, એ ઉર્જાને કારણે એના તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે, ઉર્જા મેળવે છે, ગુમાવે છે, એને પરિણામે પદાર્થના બંધારણમાં કયા કયા પ્રકારના ફેરફાર થાય છે, આ જે બધો અભ્યાસ કરવામાં આવે એને કહેવાય થર્મોડાયનેમિક્સ. સમજાણું કે નહીં? તો એટલા માટે તાપમાનની આગળ શું શબ્દ વાપર્યો છે? થર્મોડાયનેમિક તાપમાન. તો ચોથી રાશિ એ લોકોએ બાળકો નક્કી કરી થર્મોડાયનેમિક. શું ચોથી રાશિ નક્કી કરી? થર્મોડાયનેમિક તાપમાન. જનરલી બાળકો તમે જોતા હશો તાપમાન, છાપામાં બધામાં વાંચતા હો કે ભાઈ આજે રાજકોટ સિટીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, બરોબર? ઉનાળાના દિવસોમાં 45 ડિગ્રી સેલ્સિયસ હોય તો ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો એકમ છે. પણ
એસઆઈ પદ્ધતિ અનુસાર તાપમાનનો એકમ તમારે લેવાનો કેલ્વિન. યાદ રાખજો, તાપમાન શેમાં માપવાનું? તો કે કેલ્વિનમાં. અને એની સંજ્ઞા થશે બાળકો કેપિટલ કે. જો ધ્યાન રાખજો, સ્મોલ એમ, સ્મોલ કેજી, સ્મોલ એસ, પણ આવડું આ છે કેપિટલ કે. કેલ્વિન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. એ વૈજ્ઞાનિક કે થર્મોડાયનેમિક્સમાં ઘણું બધું યોગદાન આપેલું છે. આવશે આપણે થર્મોડાયનેમિક્સનું ચેપ્ટર આવશે પાર્ટ 2માં, તો એના ઉપરથી એનું એકમ શું રાખ્યું છે? કેલ્વિન. સમજાય છે? પાંચમું છે વિદ્યુત પ્રવાહ. જે તમે ભણી ગયા 9મા 10મામાં. વિદ્યુત પ્રવાહનું એકમ શું છે બાળકો? એમ્પિયર. વિદ્યુત પ્રવાહ શેમાં માપવામાં આવે? એમ્પિયરમાં. એમ્પિયર પણ એક વૈજ્ઞાનિકનું નામ છે. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા થશે કેપિટલ એ. શું થશે? વિદ્યુત પ્રવાહની સંજ્ઞા થશે કેપિટલ એ. આ 5 રાશિ. છઠ્ઠી રાશિ એ લોકોએ એસઆઈ પદ્ધતિમાં લીધી. આ બધી રાશિઓને મૂળભૂત રાશિ કહેવાય. અંતર અથવા તો લંબાઈ. બરાબર. છઠ્ઠી રાશિ એ લોકોએ લીધી બાળકો દ્રવ્યનો જથ્થો. આઈ ડોન્ટ નો તમારે 9મા 10મામાં આવ્યું કે નહીં. દ્રવ્યનો જથ્થો છે ને બાળકો, એનો એકમ છે મોલ. કેમિસ્ટ્રીમાં બહુ ડીપમાં આવશે, આપણે તો બહુ માઇનોર એવાનો ઉપયોગ આવશે. બરાબર. કેમિસ્ટ્રીમાં તમારે આવશે દ્રવ્યનો જે જથ્થો છે. કોઈ પણ દ્રવ્ય એટલે ખબર પડે ને કે નહીં? કોઈ કે ના સર ખબર નથી, કાંઈ વાંધો નહીં, હું અહીંયા શેના માટે કહેવા માટે જ બેઠો છો. વોટ ઇઝ દ્રવ્ય? દ્રવ્ય એટલે કાંઈ નહીં, આપણી આજુબાજુ બધી જે વસ્તીની વસ્તુ જે છે એ બધી વસ્તુ જેની બનેલી હોય, જે મટીરિયલની બનેલી હોય એને દ્રવ્ય કહેવાય, બીજું કાંઈ નહીં. આપણી આજુબાજુ જેટલી વસ્તુ છે, નિર્જીવ વસ્તુ છે, એ વસ્તુ જે મટીરિયલની બનેલી હોય એને દ્રવ્ય કહેવાય. લાકડું છે, પ્લાસ્ટિક છે, લોખંડ છે, બરાબર, કાગળ છે, આ બધું મટીરિયલ કહેવાય, દ્રવ્ય કહેવાય. ખાંડનો જે જથ્થો લેવા જાઓ, જથ્થાનો એકમ મોલ થાય. ખાંડ કિલોગ્રામમાં મપાય ને કેટલો જથ્થો છે, જથ્થો શેમાં મપાય? મોલમાં. ડીપમાં તમારે બધું કેમિસ્ટ્રીમાં આવશે. સમજાય છે કે નહીં? બરાબર. તો ચાલો, શું છે છઠ્ઠી રાશિ? દ્રવ્યનો જથ્થો. એનો એકમ શું છે બાળકો? મોલ. એની સંજ્ઞા એ લોકોએ આપી સ્મોલ MOL. સંજ્ઞા પ્રમાણે જ બધા એકમ લખવાના. શું છે એની સંજ્ઞા? સ્મોલ MOL, મોલ. ને 7મું છે બાળકો જ્યોતિ તીવ્રતા. બરાબર. જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા એટલે શું? બોલો ચાલો. હવે તો બહુ માણસો મીણબત્તીનો યુઝ નથી કરતા, પણ મીણબત્તીની જે ઓલી ફ્લેમ હોય, બરાબર, અથવા તો ગેસની જે ફ્લેમ હોય, બરાબર, ફ્લેમની કંઈક જે શક્તિ હોય, જે તાકાત હોય, એને કહેવાય જ્યોતિ તીવ્રતા. તીવ્રતાને ઇંગ્લિશમાં બોલે તો ઇન્ટેન્સિટી કહેવાય. શું કહેવામાં બાળકો? ઇન્ટેન્સિટી. તો જ્યોતિ તીવ્રતા જે છે એનો એકમ આ લોકોએ રાખ્યો છે કેન્ડેલા. શું રાખેલો છે? કેન્ડેલા, જેને સ્મોલ CD વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? સ્મોલ CD. આટલું સમજાણું બાળકો? તો એસઆઈ પદ્ધતિ છે એમાં 7 એકમોનો સમાવેશ થયો. લંબાઈ, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, જ્યોતિ તીવ્રતા. બરાબર. બધાના એકમ નક્કી કર્યા, એકમ ઉપરથી એની સંજ્ઞા નક્કી કરી. અને બાળકો એસઆઈ પદ્ધતિમાં જે એકમોનો સમાવેશ કરવામાં આવ્યો, જે રાશિઓનો એ બધી રાશિઓને મૂળભૂત રાશિ કહેવાય. અને એ મૂળભૂત રાશિના એકમોને શું કહેવામાં આવે? મૂળભૂત એકમ કહેવાય. બરાબર. પછી બાળકો તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો અહીંયા ચોથા ખાનામાં બધાની ડેફિનેશન આપેલી છે. ડેફિનેશન એટલે વ્યાખ્યા. 1 મીટર એટલે શું, 1 કિલોગ્રામ એટલે શું. આપણે એની કાંઈ જરૂર નથી યાદ રાખવાની. બરાબર. જેટલું કરાવું છું એટલું તમારે કરવાનું છે. બરાબર. ચોથા ખાનામાં તમે જોશો તો એની ડેફિનેશન આપેલી છે, જે આપણા માટે કાંઈ અગત્યની નથી.
નીટ માટે પણ નહીં અને JEE માટે પણ નહીં. નીટમાં કોઈ દે માટે કંઈ પૂછાતું નથી, નીટના સિલેબસમાં એ વસ્તુ નથી. JEE માં ડેફિનેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, આપણે એક આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. બરાબર, ચાલો આટલું યાદ રહેવું જોઈએ બાળકો. ચાલો બાળકો આગળ વાત કરીશું. મૂળભૂત રાશિની વ્યાખ્યા જોઈ, બરોબર, અને સાદિત રાશિ જુઓ, બે વચ્ચેનો ફેર શું? મૂળભૂત રાશિઓને ઇંગ્લિશમાં કહેવામાં આવે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. શું કહેવાય બાળકો? ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. આપણે હમણાં જ વાત કરી, એસઆઈ સિસ્ટમમાં જે 7 રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો, એ 7 રાશિઓને શું કહેવામાં આવે છે? તો કે મૂળભૂત રાશિ. શું કહેવામાં આવે બાળકો? મૂળભૂત રાશિ. જુઓ, મૂળભૂત રાશિઓ ઇંગ્લિશમાં બોલે તો શું? તો કે ફંડામેન્ટલ ક્વોન્ટિટી. કોને કહેવાય? વિશ્વમાં જોવા મળતી અનેક ભૌતિક રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ કે જેનો એસઆઈ પદ્ધતિમાં સ્વીકાર કરવામાં આવ્યો છે, તેને શું કહેવાય? મૂળભૂત રાશિ કહેવાય. વિશ્વમાં આપણે કાલના લેક્ચર અસંખ્ય રાશિઓ જોવા મળે કે નહીં? અસંખ્ય. આ તો આપણે 7 જોઈ: વેગ, પ્રવેગ, વેગમાન, બળ, કાર્ય, બરાબર, વોલ્ટેજ, પછી અવરોધ, અવરોધનો એકમ ઓહમ થાય. અસંખ્ય રાશિઓ જોવા મળશે બાપ. એ અસંખ્ય રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછી, એટલે કેટલી? 7 રાશિ, કે જે 7 રાશિનો એસઆઈ પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવ્યો, તેને શું કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ. બરોબર. શું થશે એની ડેફિનેશન, એની વ્યાખ્યા? વિશ્વમાં જોવા મળતી અનેક ભૌતિક રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછી, કેટલી? તો કે 7. અમુક ઓછામાં ઓછી એટલે કેટલી? તો કે 7 રાશિઓનો એસઆઈ પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવ્યો, તેને મૂળભૂત રાશિ કહે છે. કેવી કહેવાય તેને? મૂળભૂત રાશિ કહેવાય. So many of quantity is present there in world. બરાબર, આખા વિશ્વમાં ઘણી બધી રાશિઓ છે, પણ only 7 quantities are added in SI system. એને શું કહેવાય? મૂળભૂત રાશિ. અને આ મૂળભૂત રાશિઓના
એકમોને મૂળભૂત એકમો કહે છે. સમજાય છે? અને આ સાથે 7 મૂળભૂત રાશિના જે એકમો છે બાળકો, એને શું કહેવામાં આવે? મૂળભૂત એકમ. શું કહેવામાં આવે? મૂળભૂત એકમ. રેડી? મૂળભૂત રાશિ કોને કહેવાય? મૂળભૂત એકમ કોને કહેવાય? સમજાણું? ચાલો આગળ. સાધિત રાશિ ઇંગ્લિશમાં બોલે તો derived quantities. સાધિત રાશિ ઇંગ્લિશમાં બોલે તો શું કહેવાય એને? derived. derived એટલે derive કરવું. derived કરવું એટલે તારવવું. બરાબર? એને સાધિત રાશિ કહેવાય. વોટ ઇઝ સાધિત રાશિ? વોટ ઇઝ derived quantity? derived quantity સાધિત રાશિ એટલે શું? જુઓ, મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીને જે રાશિઓ બનાવવામાં આવે અથવા તો મૂળભૂત રાશિઓના સંયોજનથી જે રાશિઓ બનાવવામાં આવે તેને સાધિત રાશિ કહેવાય. મૂળભૂત રાશિઓનો ગુણાકાર કરો, ભાગાકાર કરો અને નવી જે રાશિ બનતી જાય. જુઓ, તમે મૂળભૂત રાશિમાં જોવો જોઈએ, લંબાઈ હતી, એ લંબાઈ કોની બનેલી છે? લંબાઈ કે મારું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, હું કોઈની બનેલી નથી. લંબાઈ એટલે લંબાઈ, સિંગલ, બીજું કાંઈ છે નથી. લંબાઈ અથવા અંતર, સમય સિંગલ, દળ સિંગલ, આ બધા વાંઢા કહેવાય. કેવા બધા વાંઢા, કોઈના બનેલા નથી, સિંગલ છે. લંબાઈ એટલે કે અંતર, દળ, સમય, આપણે જોયું તો વિદ્યુત પ્રવાહ. સમજાય છે કે આ બધા પોતાનું ખુદનું અસ્તિત્વ છે, એ કોઈના બનેલા નથી. સિંગલ ક્વોન્ટિટીઝ, ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ છે. પણ સાધિત રાશિ એટલે શું? સાધિત રાશિ એટલે તો સાધિત રાશિ કોને કહેવાય? કે ભાઈ મૂળભૂત રાશિઓના સંયોજનથી, મૂળભૂત રાશિઓના સંયોજનથી, સંયોજનમાં શું કરવાનું? મૂળભૂત રાશિઓનો બગડી ગયું ગુણાકાર, ભાગાકાર, મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવાઇડેશન. મૂળભૂત રાશિઓના સંયોજનથી બનતી રાશિઓને સાધિત એટલે કે ડિરાઇવ રાશિઓ કહે છે. રેડી? સાધિત રાશિના એકમોને સાધિત એકમ કહેવાય. ડિરાઇવ્ડ યુનિટ. બરાબર? સાધિત રાશિઓ જે છે એના જે એકમો હોય એ એકમોને શું કહેવામાં આવે બાળકો? સાધિત એકમો કહેવાય. સમજાય છે કે નહીં? ચાલો ઉદાહરણ જોઈએ. મૂળભૂત રાશિના તો 7 ઉદાહરણ બધાને ખબર હશે. આમાં દાખલા તરીકે જુઓ, દાખલા તરીકે બાળકો હું તમને વાત કરું તો વેગ રાશિ છે. પણ કહેશો બાળકો આ વેગ જે છે ને બે મૂળભૂત રાશિઓનું સંયોજન છે. કોઈ કહેશો કઈ બે મૂળભૂત રાશિઓનું સંયોજન છે ને કેવી રીતે છે? 9મા 10મા ધોરણમાં આવી ગયું. કોઈ કહેશો સામે હું તો પૂછે, હું ટેવ હોય ને ક્લાસરૂમમાં ભણાવવાની, પણ મનમાં હું આ જે પ્રશ્ન હું તમને પૂછું એટલે મનમાં તરત વિચારવાનું હોય. અને એવું લાગે તો 2 મિનિટ વિડીયો પોઝ કરી દે, વિચારો સર પ્રશ્ન પૂછીને જવાબ શું થાય, તો તમારી યાદશક્તિ, મેન્ટલ ફિટનેસ તમારી વધશે, તો તમને મજા આવશે.
સમજાય છે વાલા બાળકો? ચાલો, વોટ ઇઝ વેગ? વેલોસિટી તો ખબર હશે ઘણા બધાને. 9મા 10મામાં વેગ એટલે શું? અંતર ભાંગ્યા સમય. યાદ આવી ગયું બધાને? વેગ એટલે શું થશે? અંતર ભાગ્યા સમય. તો જો વેગ શું છે બાળકો? બે મૂળભૂત રાશિઓનું સંયોજન. અંતર કેવી રાશિ? મૂળભૂત રાશિ. સમય કેવી રાશિ? મૂળભૂત રાશિ. તો બે મૂળભૂત રાશિનું સંયોજન કર્યું. સંયોજનમાં શું કર્યું? તો કે ભાગાકાર કર્યો. એટલે બે મૂળભૂત રાશિઓના સંયોજનથી જે રાશિ બને એ રાશિને સાધિત રાશિ કહેવાય. એના એકમને શું કહેવાય? મૂળભૂત એકમ. હવે અહીંનો મને ખબર છે અંતર. અંતરનો એકમ શું? હવે સંજ્ઞામાં જ લખું છું બાળકો, હું ગુજરાતીમાં નહીં લખું. અંતરનો એકમ મીટર, સ્મોલ એમ. સમયનો એકમ સેકન્ડ. એટલે તમે આને બાળકો શુદ્ધ ગુજરાતીમાં બોલતા મીટર પ્રતિ સેકન્ડ. હું બોલતા મીટર પ્રતિ સેકન્ડ. હવે થોડું ઘણું ઇંગ્લિશમાં બોલવાનું ટ્રાય કરો. મીટર પર સેકન્ડ. ખબર હશે અમુકને તો, બરાબર. ઘણા બધાને એના સરે શીખવાડ્યું હશે. 10મા ધોરણના સરે બધા બહુ સરસ મજાની મહેનત કરતા હોય. તો અમુક સરને 10મામાં તમને જે સર ભણાવતા હશે, અમુક સરને એવી ટેવ જ હશે કે ભાઈ ભેગા ભેગા અમુક સમય તમને ઇંગ્લિશ વર્ડ કહેતા જતા હશે, બરાબર. તો આને મીટર પ્રતિ સેકન્ડ બોલીએ છીએ, અથવા તો શું બોલાય? મીટર પર સેકન્ડ. તો જો આ શું થશે? બે મૂળભૂત એકમોનું સંયોજન કહેવાય ને. મીટર મૂળભૂત એકમ, સેકન્ડ મૂળભૂત એકમ. તો આ મીટર પર સેકન્ડને સાધિત એકમ કહેવાય. વાલા બાળકો, ડિયર સ્ટુડન્ટ્સ, ભાઈઓ ઓર બહેનો, શું કહેવામાં આવે એને? સાધિત એકમ કહેવાય. કોને? તો કે મીટર પર સેકન્ડને. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો આપણે આગળ જોઈએ. તો દાખલા તરીકે આ વસ્તુ તમે જોઈ ગયા છો તો કે પ્રવેગ, બરાબર. પ્રવેગ બરાબર શું થાય? યાદ હોય તો ચાલો મનમાં યાદ કરી લેવાનો. પ્રશ્ન પૂછો એટલે પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. શું લખાય બચ્ચા પાર્ટી? પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. પણ વેગ બરાબર પાછું શું લખાય? પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, પણ વેગ બરાબર પાછું શું લખાય? અંતરના છેદમાં સમય. વેગ બરાબર પાછું શું લખાશે બાળકો? અંતરના છેદમાં સમય. છેદમાં જે એક સમય તો હતો જ. તો જોયું બાળકો, પ્રવેગ છે એ બે મૂળભૂત રાશિઓનું સંયોજન છે. અંતર મૂળભૂત રાશિ છેદમાં સમય ગુણ્યા સમય એ મૂળભૂત રાશિ, બરાબર. તો આ સંયોજનમાં જો બે વસ્તુ થઈ. નીચે બે મૂળભૂત રાશિનો ગુણાકાર થયો. એ બે મૂળભૂત રાશિનો ગુણાકાર સાથે અંતર શેમાં છે? અંતર અને બે મૂળભૂત રાશિઓનો ગુણાકાર, બેનો પાછો ભાગાકાર છે. તો પ્રવેગ કેવી રાશિ કહેવાય? સાધિત રાશિ. ચાલો એકમ યુનિટ શું થશે? યુનિટ અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એને ગુણ્યા સેકન્ડ. એટલે આને આપણે શું લખતા? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આને આમ લખાય બાળકો મીટર પર સેકન્ડ. કાંઈ ન હોય એટલે અહીં એક ઘાત હોય ને. કોઈ પણ રાશિની કોઈ પણ આંકડાનું કાંઈ નથી એટલે એક ઘાત છે. સબકા માલિક એક. હું ખાલી 10 લખો તો 10 લખો એનો મતલબ 10ની એક ઘાત હોય જ. 100 લખો તો 100ની એક ઘાત હોય, બરાબર ને. 50 લખો તો 50ની એક ઘાત હોય. ખાલી તમે આંકડો લખો તો એની એક ઘાત તો હોય જ. એક ઘાત થવાથી કાંઈ ફેર નથી પડવાનો. તો જેનું કોઈ નથી એનું એક છે. કોણ? તો સબકા માલિક એક. ચાલો તો મીટર પ્રતિ સેકન્ડ આમે લખાય, અથવા તો મીટર પર સેકન્ડ. આને તમે ઉપર લઈ લો તો હજી +1 છે, -1 થઈ ગઈ. આને હું લખાશે? આ બધું થોડુંક યાદ તો હશે, પણ મારી ફરજમાં આવે તમને કહેવાનું. મીટર સેકન્ડ રેસ્ટુ -2. શું બોલાય આને? કોકે સર શું બોલ્યા? ફરીથી બોલો તો. મીટર સેકન્ડ રેસ્ટ. શું બોલાય? સેકન્ડ રેસ્ટુ -2. સાદી ભાષામાં બોલો તો મને કાંઈ વાંધો નથી, કારણ કે આપણે ગુજરાતી મીડિયમમાં ભણી છીએ. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. અથવા તો થોડું ઘણું ઇંગ્લિશમાં બોલો, સાયન્સમાં આવી ગયા છો. મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટુ -2, બરાબર. એટલે પ્રવેગ જી છે સાધિત રાશિ થઈ. સમજાણું બાળકો? તેનો એકમ જી છે એ કેવી રાશિ કહેવાય? સાધિત રાશિ કહેવાય. અસંખ્ય રાશિઓ છે, પણ આપણે 4-5 ઉદાહરણ લઈ લઈએ, 3-4 જેવા. ત્રીજું, દાખલા તરીકે આ વસ્તુ તમે બાળકો ભણી ગયા છો. શું? તો કે ઘનતા.
યાદ છે? આ આવી ગયું છે ઘનતા. ઘનતા બરાબર શું આવતું યાદ હોય તો? દળના છેદમાં કદ. શું આવતું બાળકો? ઘનતા બરાબર દળના છેદમાં કદ. પણ કદ એટલે શું? કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કોકે સર લંબાઈને તો સાધિત મૂળભૂત રાશિ કહેવાય, પણ પહોળાઈને ઊંચાઈને કહેવાય. અલાવ કહેવાય, બધું એકનું એક જ છે. લંબાઈ શેમાં માપો? મીટરમાં. પહોળાઈ શેમાં માપો? મીટરમાં. ઊંચાઈ શેમાં માપો? મીટરમાં. આપણે ટેબલ બન્યું હતું ત્યાં જોયું હતું. અંતર એ લખાય, લંબાઈ એ લખાય. આપણે એમ કહીએ ને રૂમની લંબાઈ માપી શકાય, પણ લંબાઈ કયો કે પહોળાઈ કયો કે ઊંચાઈ કયો? બરાબર. 3 ડાયમેન્શન છે, 3 પરિમાણ છે રૂમને, કદને. એટલે હકીકતે આ બધી રાશિ કેવી છે? મૂળભૂત રાશિ જ છે. મીટર મીટર મીટર. બરાબર. તો જુઓ ઘનતા છે બાળકો, 2 મૂળભૂત રાશિઓનું સંયોજન છે. દળ કેવી રાશિ? મૂળભૂત રાશિ. લંબાઈ કયો કે પહોળાઈ કયો કે ઊંચાઈ કેવી? એ કેવી રાશિ? મૂળભૂત રાશિ. સમજાય છે? તો આ ઘનતાને, મૂળભૂત રાશિઓનું સંયોજન હોવાથી ઘનતાને કેવી રાશિ કહેવાય? સાધિત રાશિ. એનો એકમ બનશે ને કહેવાય સાધિત એકમ. ચાલો, દળ કિલોગ્રામ છેદમાં લંબાઈ મીટર, પહોળાઈ મીટર, ઊંચાઈ મીટર. તો આ શું થાય વાલા બાળકો? કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો કિલોગ્રામ મૂળભૂત એકમ, મીટર મૂળભૂત એકમ, 2 મૂળભૂત એકમોનું સંયોજન. તો આને કહેવાય સાધિત એકમ. અને આમે લખાશે કેજી પર મીટર ક્યુબની બદલે કેજી ઇન્ટુ મીટર રેસ ટુ -3. શું બોલાય આને? કેજી ઇન્ટુ મીટર રેસ ટુ -3. બરાબર. દાખલા તરીકે આ વસ્તુ તમે ભણી ગયા છો બાળકો. બળ યાદ હોય તો બળને શેના વડે દર્શાવતા યાદ છે? બળને ઇંગ્લિશમાં કહેવાય ફોર્સ. વેગને કેના વડે દર્શાવાય? સ્મોલ વી વડે, વી ફોર વેલોસિટી. પ્રવેગને કેના વડે દર્શાવાય? સ્મોલ એ વડે, એક્સેલરેશન. શું કહેવાય આને? એક્સેલરેશન. ઘનતા, ઘનતાને તમે રો વડે દર્શાવતા યાદ હોય તો. શેના વડે દર્શાવતા તમે? રો વડે. બળને કેના વડે દર્શાવાય? એફ વડે. બળ એટલે ફોર્સ. શું થશે બાળકો? બળ એટલે ફોર્સ. તો બળનું સૂત્ર યાદ હોય જ બધાને. બળ બરાબર શું આવતું? દળ ગુણ્યા પ્રવેગ. યાદ છે? ના યાદ હોય તો કાંઈ વાંધો નહીં. મેં તમને કીધું જ તું કે ભાઈ જેટલી વસ્તુ અમુક 10માં આવતી હશે, હું તમને ટાઈમે સમયે તમને યાદ દેવડાવીશ, એટલે ડોન્ટ વરી. બરાબર. બળ એટલે એફ. બળ બરાબર શું થશે? દળ ગુણ્યા પ્રવેગ. યાદ છે એવું લખતા? એફ બરાબર એમ લખતા. બળ બરાબર માં. એફ બરાબર માં. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ. માં. બાળકો એટલું યાદ રાખજો, બળ છે ને આપણને હંમેશા માં પાસેથી જ મળે. કોઈ પણ પરિસ્થિતિઓમાં આમ તમે ગભરાઈ ગયા હોય, મૂંઝાઈ ગયા હોય, તમે ઘરે આવો ને, સ્કૂલમાં તમને કંઈક પ્રોબ્લેમ પડ્યો હોય, કોઈ સરખી જાણા હોય, કોઈ ફ્રેન્ડ સાથે બાજવાનું થયું હોય, કોઈ તમારો ક્લોઝ ફ્રેન્ડ હોય તમારા સાથે ન બોલતો હોય, અમે મોટા છીએ, તમારે નોકરીમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય, બીજી કંઈક માથાકૂટ હોય, સામાજિક માથાકૂટ હોય, ઘરમાં આવીને ઘરમાં કરીને આપણું મોઢું જોઈને આપણી માં કહી દે, બટા મારી દીકરી, છોકરીને દીકરી કહે, છોકરાને બટા કહે, દીકરીને બેટા કહે છે. શું છે પ્રોબ્લેમ? કે મૂંઝાયેલો છો? ના મમ્મી યાર એવું કાંઈ નથી ને આમને તેમને. માથે ખાલી હાથ ફેરવે ને બરોબર બળ મળી જશે, મજા આવી જાય, વાહ મમ્મી, બધું ટેન્શન હળવું કરી દઈએ. એટલે ફોર્સ, બળ હંમેશા કોના કરતી મળે? માં પાસે. મેરે પાસ માં હૈ, હિન્દી પિક્ચરના ડાયલોગ, બરોબર કે નહીં? એફ ઇઝ ઇક્વલ ટુ એમ માસ ઇન્ટુ એક્સેલરેશન. શું થશે? દળ ગુણ્યા પ્રવેગ, માસ ઇન્ટુ એક્સેલરેશન. હવે જો જેને ખબર ના પડે એને, દળ મૂળભૂત રાશિ, પ્રવેગ સાધિત રાશિ, પણ પ્રવેગ હકીકતે બનેલો છે શેનો? નાનું કરતા જાઓ. પ્રવેગ બરાબર શું થાય? વેગના છેદમાં સમય. નાનું કરતા જાઓ. પ્રવેગ બરાબર શું થાય બાળકો? વેગના છેદમાં સમય. હજી આને નાનું કરો. નાનું કરવામાં જે શું કરવાનું? વેગનું મૂકવાનું.
શું હતું? દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગની બદલે તમે શું લખ્યું? વેગના છેદમાં સમય. હજી આને નાનું કરવું હોય તો વેગની બદલે શું લખવાનું? અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય. અને આ સમય તો હજી હતો જ. હા કે ના વાલા બાળકો? સમજાય છે કે નહીં? તો જુઓ શું થયું? બળ F, દળ મૂળભૂત રાશિ, અંતર અથવા લંબાઈ મૂળભૂત રાશિ, સમય કેવી રાશિ? મૂળભૂત રાશિ. બધી મૂળભૂત રાશિઓનું સંયોજન છે. અહીંયા ગુણાકાર થયો, અહીંયા ગુણાકાર થયો. એ બે ગુણાકારનો ભાગાકાર. એટલે મૂળભૂત રાશિઓનું સંયોજન છે બળ. તો એટલા માટે બળને કેવી રાશિ કહેવાય? સાધિત રાશિ. એનો એકમ શું બનશે બાળકો? ચાલુ. દળનો એકમ કેજી, અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ ગુણ્યા સેકન્ડ. હા કે ના? સમજાય છે કે નહીં? તો આને આમ લખાશે ને કિલોગ્રામ ઇન્ટુ મીટર. શું બોલાય આને? કિલોગ્રામ ઇન્ટુ એટલે ગુણાકારમાં કિલોગ્રામ ગુણ્યા મીટર ના છેદમાં સેકન્ડનો વર્ગ. શું બોલાય આને? શુદ્ધ ગુજરાતીમાં બોલો તો કિલોગ્રામ ગુણ્યા મીટર ના છેદમાં સેકન્ડનો વર્ગ. આમે લખાય કે નહીં? કેજી ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ -2. શું બોલાય બાળકો? ભાઈઓ ઓર બહેનો, માય ડિયર સ્ટુડન્ટ્સ, બરાબર શું બોલાશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ -2. ડન બાળકો? આટલા ઉદાહરણ છે. આવા તો અસંખ્ય ઉદાહરણ છે આપણી બાજુ, અસંખ્ય ઉદાહરણ છે સાધિત રાશિઓના. મૂળભૂત રાશિ ઓનલી 7. મૂળભૂત રાશિ માત્ર 7 છે, પણ સાધિત રાશિઓ છે અસંખ્ય છે. બનાવ્યું એટલે તમે બનાવી શકો. આપણે આખું ફિઝિક્સ ભણશો ને બાળકો 11-12નું, ધોરણ 11 ધોરણ 12 આખું ફિઝિક્સ બાળકો ભણશો ત્યાં સુધીમાં તમે જોશો ને આવી આપણે દરેક ચેપ્ટરમાં આપણે યાદ કરતા જશો. આવી છે ને બાળકો આપણે લગભગ 150 જેવી રાશિઓ થશે આપણી આજુબાજુ. આપણે કલ્પના પણ ના હોય. આપણે જે લાઈફમાં જીવી છે આપણી આજુબાજુ આટલી બધી રાશિઓ હશે. હા કે ના? સમજાય છે કે નહીં? તો ચાલો આજના લેક્ચરમાં આપણે શું જોયું? મૂળભૂત રાશિ, મૂળભૂત રાશિના એકમ, સાધિત રાશિ, સાધિત રાશિના એકમ, એ લોકોના ઉદાહરણ જોયા, એસઆઈ સિસ્ટમ જોઈ. બરાબર? ચાલો, આશા રાખું બધાને સમજાણું હશે, બધાને મજા આવી હશે. બરાબર? આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. કાલના લેક્ચરમાં હજી રાશિનો એક ત્રીજો પ્રકાર આવશે, એના વિશે આપણે અભ્યાસ કરશું. થોડુંક કહી દઉં. દાખલા તરીકે આપણે સિરિયલ ને બધું આવતું હોય ને, આપણે એમાં જોતા હોય ને, તો કાલના એપિસોડમાં શું આવવાનું છે એ 10-15 સેકન્ડ એ લોકો દેખાડે. તારક મહેતાને આપણે બધું જોતા હોય, તારક મહેતા પૂરું થાય એટલે શું થાય? મહેતા સાહેબ બોલવા આવે, આમાં ભાષણ દે, પછી બીજે દિવસે આવો ને થોડુંક રિકેપ દેખાડે એટલે તમને શું મજા આવે. તો કાલના લેક્ચરમાં મારા વાલા બાળકો આપણે શેના વિશે વાત કરીશું? હજી એક ત્રીજો પ્રકાર છે, પૂરક રાશિઓ. બરાબર? પૂરક રાશિ વિશે આપણે ભણીશું. બરાબર? કાલના લેક્ચરમાં આટલું તમારા આજનું ડે ટુ ડે કરવાનું છે. મેં તમને PDF મોકલેલી જ છે. બરાબર? બીજા ચેપ્ટરની. પણ હજી મેં તમને કીધું હતું ત્યાં સુધી બાળકો શું ધ્યાન રાખવાનું છે? ટેક્સ્ટબુક જોઈ લીધી હોય મને કાંઈ વાંધો નથી, બટ ડોટ ઓપન ટેક્સ્ટબુક. જ્યારે કહું કે ભાઈ આ વસ્તુ તમારે ટેક્સ્ટબુકમાંથી કરવાની ત્યાં કરશું. અને એક બીજી વસ્તુ કહેતા ભૂલાઈ ગયું હતું કાલે, કે એવું જરૂરી નથી અત્યાર સુધી તમે શું ભણ્યા હોય કે ભાઈ પહેલાં પહેલો ટોપિક આલે, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો, ટોપિક બાય ટોપિક જતા હો. આમાં આપણે ઘણી વાર શું કરીશું ખબર? ફિઝિક્સમાં દાખલા તરીકે કોઈ ચેપ્ટર ચાલુ કર્યું, પહેલાં એનો પહેલો બીજો ટોપિક ભણ્યો, પછી ડાયરેક્ટ માની લો 6ઠો 7મો ભણશું, તો વચ્ચેના ટોપિક હું આપણે ઉલાયડા ના, એવું ના હોય. આમાં ઘણી વખત ચેપ્ટરને સલુક સાયન્સમાં બધું હાલે. સાયન્સમાં છો યાર હવે તો, હે? બરાબર ને? તમે ઓલું 3 Idiots પિક્ચર જોયું હોય, લગભગ એ જોયું હશે. તમે ઓલો ખાવા જઈશ ઓલા બધા ત્રણેય રેન્ચોની, ખબર છે ને ઓલી સાદીમાં ઓલા સા પહેરીને, કિસકી તરફ સો? સાયન્સ की तरफ से, સાયન્સ की तरफ. એટલે સાયન્સવાળા બાળકો તો પ્રાઉડ ફીલ થવું જોઈએ યાર, આમ મજા આવી જોઈએ. ભવિષ્ય બનાવવાના છો દેશનું. સમજાય છે કે નહીં? તો કહેવા હું માગું છું કે ભાઈ ટેક્સ્ટબુકમાં માની લો પહેલો બીજો ટોપિક કર્યો, પછી ઘણી વખત આપણે એમ થશે કે ભાઈ ત્રીજો ચોથો પાંચમો ટોપિક સ્કીપ કરશું, પછી ડાયરેક્ટ 6ઠ્ઠો કરશું. સ્કીપ કરું છું એમ નહીં, ઉડાડ્યું નથી, હાવ નથી કરાવવાનું નથી. માની લો 6ઠ્ઠો ટોપિક થઈ ગયો, 7મો ટોપિક થઈ ગયો, પછી પાછા આપણે ત્રીજો ચોથો પાંચમો કરશું. એટલે તમને એ મનમાં પ્રશ્ન ના થવો જોઈએ. બરાબર? ચાલો
આટલું રાખી છીએ પહેલા બાળકો. કાલે મળશું પાછા આપણે, બરાબર? ત્યાં સુધી બાય બાય બધાને, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.